ગુડ મોર્નિંગ એવરીવન. કેમ છો તમે બધાય? આઈ હોપ કે તમે બધાય મજામાં હશો. હું પણ મજામાં છું. તો ચાલો નવા વ્લોગની શરૂઆત કરી દઈએ. તો આજે છે ગાંધી જયંતિ. તમને બધાને ગાંધી જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છા. અને ગાંધીજીએ આપણા દેશની આઝાદી મેળવવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા છીએ, તો તેના માટે આપણે આભારી છીએ. તો ચાલો હવે નવા દિવસની આપણે શરૂઆત કરી દઈએ. મૈત્રીના વાળ ઓરાવવા માટે, કારણ કે મૈત્રીને સ્કૂલે જવાનું હતું. આજે ગાંધી જયંતિ હતી, પણ મહર્ષિને આજે નહોતું જવાનું અને મૈતુબેનને આજે જવાનું હતું. અને મહર્ષિભાઈ સૂતા હતા આજે, તો મૈતુનો વાળ ઓરાવવાના હતા આજે મારે, કારણ કે એ પ્રોગ્રામમાં રહી હતી ગાંધી જયંતિના. તો ચાલો હવે હું એનો વાળ હેર છે એ વ્યવસ્થિત બાંધી દઉં એને હું. મૈત્રી સ્કૂલે ગઈ અને હવે હું આવી ગઈ હતી કાનાની પૂજા કરવા માટે. તો ચાલો હવે હું કાનાની પૂજા કરી લઉં અને મારું જે નિયમ છે એ પણ હું કરી લઉં. કિચનમાં આવી ગઈ હતી, કારણ કે મૈત્રીને બહુ સમય હતો નહીં, કારણ કે એ 7:30 વાગે ગઈ હતી અને 9:30 વાગે તો સ્કૂલેથી પછી આવી જવાની હતી.
તો હું પરોઠા બનાવવા માટે આવી ગઈ હતી. તો ફટાફટ બધાના પરોઠા બનાવી લઈ. એટલે મારે તો પરોઠા નથી ખાવાના, આનંદ માટે પરોઠા અને મારા માટે ને મહર્ષિ માટે ને નિમકવાળી રોટલી બનાવી હતી. તો ચાલો બધા હમણાં બની જાય એટલે નાસ્તો કરી લઈએ. તો નાસ્તો પાણી કરી અને અમે ગયા હતા બારે, થોડું ઘણું શોપિંગ કરવાનું હતું તો એ લેવા માટે. ત્યાંથી અમે ગયા હતા મંદિરે દર્શન કરવા માટે, કારણ કે આજે પિતૃનો છેલ્લા દિવસ છે, એટલે કે અમાસ છે. તો સર્વ પિતૃને આપણે ટૂંકમાં પાણી રેડવાનું હોય આ તે, એના માટે દર્શન કરવા માટે ગયા હતા. અને દર્શન કરીને આવ્યા તો થોડુંક લેટ થઈ ગયું હતું, તો એ પછી આવીને મેં રસોઈ ચાલુ કરી. અને આજે હું રસોઈમાં રીંગણા બટેટાનું શાક, ભાત અને રોટલી એ જ હું બનાવવાની છું. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey as you fade away, as you fade away. Yeah, I'm about to fade away, cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't. અને આ દૂધ ગરમ થઈ ગયું છે ને હજી મારે મલાઈનું ગઈકાલનું મેં બારે કાઢી રાખ્યું હતું, એટલે આજે મારે મલાઈની છાશ પણ હજી કરવાની બાકી છે. એટલે ઘણા બધા કામ હજી પતાવવાના છે. અને અહીંયા મારી રસોઈ તૈયાર થઈ ગઈ, તો ચાલો બધાય જમવા માટે. I know you told your friend you're not okay, and tell me what's wrong. હેલો એવરીવન, કેમ છો તમે બધાય? પછી બારે ગયા હતા અને હવે બારેથી આવીને મેં રસોઈ કરી અને થોડુંક લેટ થઈ ગયું. તો બારે તો એટલા માટે ગયા હતા કે આવતીકાલથી તો નવરાત્રિ ચાલુ થાય છે, તો એના માટે ગયા હતા, માતાજી માટે ચુંદડીને એવું બધું લેવા માટે. તો ચાલો એ તમારી સાથે હું શેર કરું, જે લઈ આવ્યા છે ગરબો, ચુંદડી અને હા માળા, તો હું તમને બતાવી દઉં. તો સૌથી પહેલાં તો જો આ સેટ લીધો છે માતાજી માટે એવી રીતના, અને બે લીધા છે ક્યારે, જો આ બે સેટ લીધા છે. અને ચૂની લીધી છે માતાજી માટે, કારણ કે ફોટો છે ને એ નાનો જ છે, એટલે નાની જ લેવી પડે એમ હતી, કારણ કે મોટી લઈએ તો પછી જગ્યા વધારે રોકાય અમારા મંદિરમાં, એટલે મેં આવી નાની નાની સરસ ચૂની લઈ આવી હું.
અને કલર છે એ મરૂન જ કલરમાં છે. 2 લીધી છે. જો આપણે એક કુળદેવીમાં માટે અને એક આપણે જે બીજા આપણે બેસાડ્યા હોય ગાયત્રીમાં છે, અંબેમાં છે, જે આપણે બધાને અલગ અલગ હોય છે એ પ્રમાણે. તો એવી રીતના 2 ચૂંદડી લીધી છે. અને હા, ગરબો લીધો છે. આ ગરબામાં અંદર આપણે મૂકવા માટેનું કોળિયું. અને હા, તમને ગરબોય બતાવી દઉં. જો મોટો લીધો છે આ વખતે ગરબો, સરસ મજાનો. જો માતાજીનું જો અહીંયા સરસ ડિઝાઇન આપેલી છે. આમાં મિરર વર્ક આપેલું છે. અને અહીંયા ઉપરે પણ મિરર વર્ક જ આપેલું છે. અને સાથિયા કરેલા છે. બહુ જ સરસ ગરબો મને ગમી ગયો. જો આ ટાઈપનો છે. અને દર વખતે નાનો લઉં છું, પણ આ વખતે થોડોક મોટો લીધો, કારણ કે આપણો હાથ પણ આ અંદર મૂકવું હોય કોળિયું, તો આપણો હાથ અંદર વયો જાય, કારણ કે નહીંતર આપણો હાથ અંદર નથી જતો. તો બસ મારે આ તમારી સાથે શેર કરવું હતું, તો મેં કરી દીધું. તો ચાલો હવે કાનાને ભોગ લગાવાઈ ગયો છે ને હવે બધાને જમવાનું બાકી છે. તો હવે નિરાતે બધાય જમશું, કરશું. અને હા, મારા વ્લોગ તમને ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા, જરૂરથી કરજો. અને નવરાત્રિની તૈયારી કોની ચાલુ કરી દીધી છે, કોણ રમવા માટે જાય છે, કોમેન્ટમાં જરૂરથી લખજો, કારણ કે ઉત્સાહ બહુ જ ન હોય છે કે રમવા જવું છે. અને 9 દિવસ તો આમ એકદમ જલસા જ કરવા છે. ટૂંકમાં માતાજીના ગરબામાં ટૂંકમાં એકદમ જોશથી રમવું છે, એ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને ચાલો તો ફરી મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ અને થેન્ક યુ ફોર વોચિંગ. અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જરૂરથી કરજો. તો ચાલો ફરી મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.